કેમ છો ગુજરાતીઓ? વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. આજે આપણા સાથે છે જય સોલંકી સર. એમની આરકે ઇન્ટરનેશનલ કરીને વિઝાને લગતી ફર્મ છે. એમને બહુ જ મસ્ત પ્રશ્ન પૂછ્યા છે. વિડીયો છેક સુધી જોજો, તમને બહુ મજા આવશે. સૌપ્રથમ તો કેમ છો સર તમે? બસ એકદમ મજામાં. હમણાં જ નવરાત્રી ગઈ, તમે ગરબાના બહુ મોટા શોખીન છો, તો કેવી રીતે તમારી નવરાત્રી પહેલા તો? સખત જોરદાર નવરાત્રી રહી છે. હવે નવરાત્રીમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા પણ દિવાળી આવે છે, તરત દિવાળીમાં જવું પડશે. ઓકે, મારો સૌથી પહેલો ક્વેશ્ચન ઇઝ કે પહેલા તો આજે મેં ક્વેશ્ચન્સ રેડી કર્યા છે ને, એ બહુ જ ફની, કોઝ મને ખબર છે તમને કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય ને તો એ ડિસ્ક્રિપ્શનમાં બધે મળી જશે, તમે એમને મળવા જતા રહેજો. પણ આજનો વિડીયો તમને એકદમ અલગ, બહુ મજા આવશે, સરની અલગ સાઈડ જોવા મળશે. પહેલો મારો ક્વેશ્ચન તમને એવો કે વિઝા કન્ટ્રીઝમાં કોઈ એવી કન્ટ્રી છે કે જેને તમે સુપર હિરોઝના નામ આપો? એક આયર્ન મેન કોઈ હોય કન્ટ્રી તો એ કઈ, અને એક થેનોસ હોય કન્ટ્રી તો એ કઈ? એટલે વિલન અને હીરો થઈ ગયું તો એ કઈ હશે? અમારે છે ને દર વખતે કન્ટ્રીઝ ચેન્જ થતી હોય. અત્યારે થેનોસ છે ને એ યુએસએ છે. ઓકે. આયર્ન મેન છે ને યુકે છે. વાહ. ઓકે, હવે તમને ક્યારેય એવું થયું છે કે તમે વિઝા થેરેપિસ્ટ જેવું તમને ફીલ થઈ ગયું હોય? કોઈ આવ્યું હોય તમારી પાસે અને બહુ જ સખત એપ્લિકેશન માટે તમને કીધું હોય, તો એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે? મને રોજ આવું કોક ને કોક તો મને રોજ આવું મળતું હશે કે જેને મારે છે ને આમ કહેવાય ને મોટિવેટ કરવા પડે, ઘણું બધું કહેવું પડે. હમણાં જ એક છોકરી આવી હતી ને, મને મહિના પહેલાં જેનું કામ પત્યું એનું વિઝા આવી ગયો. મને આવીને પહેલાં એમ કીધું, સાહેબ હું છે ને બહુ જ અનલકી પર્સન છું, એટલે મારું કામ તમે લો છો પણ મારું કામ થવાનું નથી. મેં એવો જવાબ આપ્યો કે હું બહુ લકી માણસ છું, એકચ્યુઅલી બરોબર છે. વાહ. હવે તમને પેલું ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ વાળું ખબર છે સોશિયલ મીડિયા પર થતું? તો જે એપ્લિકેશન કરવા આવે છે તો એમનામાંથી એક ગ્રીન ફ્લેગ અને રેડ ફ્લેગ તમે કેવી રીતે પકડી શકો છો? સ્ટુડન્ટ્સમાં હા, એપ્લિકેશન કરવા. ઓકે, જો રેડ ફ્લેગ પકડવા બહુ ઇઝી હોય છે કે એ લોકોની વાત જ્યારે લોકો કરવાની સ્ટાર્ટ કરે ત્યારે ખબર પડી જ જાય કે આને બહુ સંભાળવો પડશે. અને રેડ ફ્લેગથી મને કોઈ તકલીફ નથી, મને વાંધો નથી, હું સંભાળી લઉં છું બહુ સારી રીતે. કે એ લોકો ઘણીવાર અમુક એવા વિચિત્ર ક્વેશ્ચન્સ કરતા હોય ને કે આપણે લાગે આવો તો કંઈ સવાલ હોતો હશે. અને દરેક આપણે જેટલું પણ કામ એમનું કરતા હોય બધું સારું પણ કરીએ. સમજો એ લોકોએ કીધું હોય કે આ યુનિમાં એડમિશન લેવું છે, ત્યાં એડમિશન લઈ પણ આપીએ તો પણ ડાઉટ કરે એ લોકો. ઓફર લેટર આવી જાય ને તો પણ ડાઉટ કરે કે આ ઓફર લેટર ખોટો હશે, તો ફીસ ભરતી વખતે પણ વિચારશે કે આ ખોટું. અને ગ્રીન ફ્લેગ બહુ જ સારા માણસ હોય છે, બધા આનાથી ઉલટું છે, જે ટ્રસ્ટ કરે પૂરેપૂરો કે જયસર છે બધું કરશે, સારું જ કરશે. અને મને બંનેથી કોઈ તકલીફ નથી, બંને મારા સ્ટુડન્ટ છે ને બંને મારા થ્રુ જાય છે, વાંધો નથી એકદમ. હવે તમે આ બધી વાત કરી ને, તમને એક બહુ આમ સરસ લો બનાવવાનો મોકો મળે વિઝાને લઈને, તો એ કયો લો બનાવશો તમે? સો આમ તો છે ને ખરેખર ડર છે ને ઇંગ્લિશનો છે બધા છોકરાઓને આપણા. અને ખરેખર લોકો વિચારે કે એવું કંઈક રૂલ બની જાય કે બધાનું ઇંગ્લિશ નીકળી જાય, કોઈએ ઇંગ્લિશને એક્ઝામ આપ્યા વગર જવાનું. પણ હું ઊંધો રૂલ બનાવી છું કે દુનિયાની કોઈ પણ કન્ટ્રીમાં ભણવા જવું હોય તો બધાએ IELTS ઇંગ્લિશની એક્ઝામ આપવી પડે, જેથી કરીને IELTS વગર કે ઇંગ્લિશ વગર જાય છે ને એ લોકો ના જાય અને દરેક લોકો ઇંગ્લિશ શીખીને ત્યાં જાય. હા, બરાબર. અને ત્યાં બી તમને સર્વાઈવ કરવામાં હેલ્પ આઉટ રહે. એકચ્યુઅલી સર્વાઈવની વાત આવી ને, હમણાં થોડાક દિવસ પહેલા મારા એક મિત્ર છે જેમના એક રિલેટિવ ન્યુયોર્કમાં રહે છે. હવે તમે એટલી બધી કન્ટ્રીઝ બી ફરો છો તો એ તમને બહુ સારી રીતે રિલેટ કરશે ક્વેશ્ચન. તો એમણે મને એવું કીધું કે સિદ્ધિ, ત્યાંના જે લોકો હોય ને એ ઇન્ડિયન્સને જ બહુ ઇગ્નોર કરતા હોય. તો એ તમારી જોડે થાય, તમે ફરવા જાઓ ને એક ઇન્ડિયનને જોઈને તમને એવું થાય કે અરે હા, આપણે એવું હોય કે આપણે અહીંયા જનરલી રસ્તા પર બી ચાલતા હોય તો હાલતા ચાલતા કેમ છો એવું થઈ જાય. તો ત્યાં એવું થાય કે ના, ઇટ ઇઝ ટ્રુ કે ઇગ્નોર કરતા હોય છે ઇન્ડિયન્સને? આમ તો ઇગ્નોર તો ના કહી શકીએ કે અમને તો જ્યાં પણ ગયો છું ત્યાં ઇન્ડિયન જોડથી પણ એટલો જ લવ મળે છે જેટલો બીજા જોડથી મળે છે. પણ ઇવન ત્યાંના લોકો પણ, આપણે જ્યારે કોઈ પણ કન્ટ્રીમાં જાઓ ને ત્યારે એ કન્ટ્રી પ્રમાણે તમે જશો ને તો ઇન્ડિયન હશે કે ત્યાંના લોકો હશે, કોઈ આપણને ઇગ્નોર નહીં કરે. ઘણીવાર આપણે શું છે, ઇન્ડિયન્સ પેલું નથી ઘરથી ખાખરાના ડબ્બા લઈને પ્લેનમાં બેઠા રહો તો પછી ઇગ્નોર કરવા, હું પોતે પણ ઇગ્નોર કરું છું, એવું ના કરવું જોઈએ. નાસ્તા માટે ઇગ્નોર કરી દેવાનું, બસ એ જ વસ્તુ છે. એટલે બાકી અમને તો બહુ સારા એક્સપિરિયન્સીસ થાય છે બધા જ્યારે પણ ફરવા ગયા ત્યારે. ઓકે, હવે તમે ઓફકોર્સ બધે ફર્યા છો, હું તમને અલગ અલગ કન્ટ્રીઝના નામ આપીશ એન્ડ યુ હેવ ટુ ટેલ મી કે ત્યાંનો એક પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ. ઓકે, કન્ટ્રીનો બી ઓર એલ્સ ફરવા જવા માટેનો. ફ્રાન્સ, હું નીઝ અને પેરિસ ને બધી જગ્યાએ ગયો હતો. બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે. એટલે ફ્રાન્સમાં મને લાગતું જ નથી કે ફરવા જવું હોય તો કોઈ માઇનસ પોઈન્ટ જ નથી, બધું પ્લસ પોઈન્ટ છે, એવું છે. ઓકે, જર્મનીમાં ફૂડ બહુ મજા આવી અમને લોકોને, ખાવા પીવાની બહુ મજા આવી અમને લોકોને. અમે લોકો બર્લિન, ફ્રેન્કફર્ટ, હેમ્બર્ગ બધે ગયા હતા અને બધી જ જગ્યાએ અમને કંઈક ને કંઈક અલગ વસ્તુ મળી છે. ઇવન જે બેવરેજીસ છે ત્યાંના, આપણે જે પ્રોપર નોન આલ્કોહોલિક બેવરેજીસ થાય છે, સો એ બહુ જ સારા ત્યાં મળે છે. એટલે ફૂડ વાઇઝ મને લાગ્યું જર્મની સૌથી બેસ્ટ છે. ઓકે,
યુએસએ ઓફકોર્સ એક તો ઇન્ડિયન કોમ્યુનિટી છે એટલે આપણને સૌથી મોટો ફાયદો પડે કે ઇન્ડિયન કોમ્યુનિટી સાથે ફરી રહ્યા છે અને જે ત્યાંનું ડેવલપમેન્ટ છે દુનિયાની સૌથી બેસ્ટ કન્ટ્રી છે એટલે તમે બિલ્ડિંગ્સ જોવો છો, તમે રસ્તા જોવો છો કે તમે ત્યાંનું ક્લીનલીનેસ જોવો છો, બધું તમને બહુ સારું લાગશે. યુએસ ફરતા હોય ને ત્યારે હંમેશા બધા યાર અહીંયા રહેવું જોઈએ એવું થાય. ઓકે, દુબઈ. દુબઈ ડેવલપમેન્ટ ખરેખર સખત રહ્યું અને એક લોકોના મગજમાં એવું છે કે આ મુસ્લિમ કન્ટ્રી છે ને મુસ્લિમ રિવાજો ચાલે છે, પણ આટલી વાર હું ઘણી વખત દુબઈ ગયો છું તો મને ઇવન લાસ્ટ ટાઈમ તો મને એવું લાગ્યું કે આ એકદમ લંડન જેવું જ છે. દુબઈ ઇઝ લાઈક લંડન, કોસ્મોપોલિટન છે, દુનિયાની દરેક કન્ટ્રીના લોકો ત્યાં રહે છે. સો ઇન્ટરેક્શન કરવાની મજા તમને દુબઈમાં વધારે આવે. બીજી બધી કન્ટ્રી કરતાં ઇન્ટરેક્શન તમે દુબઈમાં બહુ સારી રીતે કરી શકો. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ ઓફકોર્સ સિંગાપોર. સિંગાપોર મારી ફેવરેટ કન્ટ્રી છે. બહુ જ બધી વાર ગયો છું, કદાચ 35 ટાઈમ્સ હું સિંગાપોર ગયો છું. વાવ. એટલે ઓફકોર્સ સિંગાપુરમાં બી ઇન્ડિયન્સ ચાઇનીઝ બે વધારે કોમ્યુનિટી છે. મને લાગે છે કે કોઈ બી કન્ટ્રીમાં તમને જે મજા છે ને એ બે વસ્તુમાં આવી શકે. એક ફૂડમાં આવી શકે અને બીજું ત્યાંના લોકોની મેન્ટાલિટી સમજવાની, ત્યાંના શું ઇન્ટરેક્શન કરવાની. એટલે જે પણ ઇન્ડિયન ફરવા જાય છે હું એને ઓલવેઝ એમ કહીશ કે ઇન્ડિયાના જ ગ્રુપમાં જઈને ફરવા જવું, કે ઇન્ડિયાની જગ્યાએ કે ઇન્ડિયન જે ખાય છે એ જ કરીને જવું. એના કરતાં તમે જો એ કન્ટ્રીમાં કંઈક અલગ કરશો, એ કન્ટ્રીનું ફૂડ ખાશો તમે લોકો, એ કન્ટ્રીના લોકો સાથે ઇન્ટરેક્શન કરશો તો વધારે મજા આવશે. યસ, ટ્રુ. બસ આવી જ રીતના સર તમારા બધા જ ક્વેશ્ચન્સ હશે તો એમને ડેફિનેટલી સોલ્વ કરશે. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, જેમને કોઈને બી અગર આઉટ ઓફ ઇન્ડિયા જવું છે તો તમે જાઓ, સરને મળો. સરની બધી ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં અને પિન કમેન્ટ્સમાં મળી જશે. વિડીયો ગમે હોય તો એને લાઈક કરો અને આવા જ ફન અને એન્ટરટેનિંગ કન્ટેન્ટ માટે બે ઘડી બેઠકને હમણાં જ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.